નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે માંડવીથી જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા માંડવી, લહેરીપુરા, ગાંધીનગર ગૃહ, અમદાવાદીપોળ, ટાવર થઈ રાવપુરા, મામાનીપોળ ખાતે પૂર્ણ થશે। વડોદરા મહાનગરના સૌ જૈન સમાજ સાથે જોડાયેલા બધા જ પ્રકારના સંસ્થાઓ, દરેક સંસ્થાઓના માધ્યમથી આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર સ્વામીજીના જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આ રેલીનું આયોજન થતું હોય છે। માંડવીથી શરૂ થતી આ રેલી સમગ્ર વડોદરા શહેરમાં પ્રચાર પ્રસાર માટે જ્યારે જૈન ધર્મની વાત કરે છે ત્યારે અહિંસા, કરુણા અને દયા આ ત્રણ મહત્વના શબ્દો ઉપર આ સમગ્ર જૈન સમાજ એ ધર્મનો પ્રચાર કરતા હોય છે। વડોદરાના આ સુંદર મજાના આયોજન માટે વડોદરા શહેરના સૌ જૈન ફિરસાઓને, સૌ શ્રાવકોને, જૈન અને જૈનેતર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું। આજ રોજ પ્રભુ મહાવીર સ્વામીનો 26મો જન્મ કલ્યાણક છે। તે નિમિત્તે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી કાયમ માટે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના શ્વેતાંબર મૂર્તિ પૂજકના 38 સંઘોના તમામ ભાગ્યશાળીઓ પધારે છે। આજ રોજ જૈનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। આજે આ શોભાયાત્રા માંડવીથી નીકળી અને મામાનીપોળે જઈ રહી છે। મામાનીપોળ પ્રાચીન મંદિર છે, જ્યાં મહાવીર સ્વામી પ્રભુ છે, ત્યાં સર્વે અત્યારે જઈ રહ્યા છે। ત્યારબાદ સ્વામી વસ્ત્રનું આયોજન કરવામાં આવેલું છે। સ્વામી વસ્ત્રના લાભાર્થી ગુજરાત શાંતિલાલ ભેદ પરિવાર અને ઉસ્માપુર હરિલાલ શાહ પરિવાર છે, લોકોને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। અત્યારે આની અંદર ઘણી બધી બેન્ડ જે મારી અલગ અલગ મંડળીઓ અને બધાએ ભાગ લીધેલો છે। પ્રકાશ શાહ, શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ।